યમદૂતો સમજાવે છે અને કહે છે કે સૂર્યો અગ્નિહ ખમ મરુદ ગાવહ સોમહ સંધ્યા હની દિશઃ કમ કુમ કાલો ધર્મ ઇતિ યેતે દેહસ્ય સાક્ષિનમ। આ શ્લોકમાં આવે બતાવે છે કે તમે જે કર્મ કરો છો ને એના સાક્ષી કોણ કોણ છે। તમારે કોઈ પોચની જરૂર નથી, કોઈ તકતીની જરૂર નથી કે સાક્ષી તમારા પુરાવા માટે। જીવ શરીરથી કે મનોવૃત્તિથી જે કાંઈ પણ કરે છે ને એના સાક્ષી કોણ હોય છે કે સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, દિશાઓ, ઇન્દ્રિયો, સંધ્યા, રાત, ચંદ્રમા, આ બધા આપણને જોવે જ છે। દિશાઓ, જળ, પૃથ્વી અને કાળ, આ બધા આપણાને જોઈ રહ્યા છે। આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ જોઈ રહ્યા છે। અને સૌથી વધારે ધર્મ રહેતો હોય છે। ધર્મ પણ સાક્ષી હોય છે આપણા કર્મનો। એટલે જરૂરી નથી કે આપણે કઈ કોઈને જણાવવું પડે।